ડિયર સ્ટુડન્ટ્સ, મારા વાલા વિદ્યાર્થી મિત્રો, પીએન જંક્શન ડાયોડનો એક અગત્યનો ઉપયોગ રેક્ટિફાયર તરીકે કઈ રીતે કરવામાં આવે છે એ આપણે સમજીએ. પીએન જંક્શન ડાયોડની અંદર અગાઉ મેં સમજાવ્યું હતું કે એ હંમેશા ફોરવર્ડ બાયસ તરીકે ઉપયોગમાં લેવાય છે. એનો રેક્ટિફાયર તરીકે ઉપયોગ કઈ રીતે કરવો એ પહેલાં સમજીએ કે રેક્ટિફાયર એટલે શું અને રેક્ટિફિકેશન એટલે શું. જનરલી આપણી આસપાસ આવતો વિદ્યુત પ્રવાહ એ બધો એસી પ્રવાહ છે, ઓલ્ટરનેટિવ કરંટ. હવે આ એસી પ્રવાહને ડીસીમાં ફેરવવો હોય તો એના માટે પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ કરવામાં આવે છે અને એસી વોલ્ટેજને ડીસીમાં ફેરવવામાં આવે છે. એસી એટલે ઓલ્ટરનેટિવ કરંટ, ડીસી એટલે ડાયરેક્ટ કરંટ. તો એસીનું ડીસીમાં રૂપાંતર કરવામાં આવે એવા પરિપથોને આપણે પીએન જંક્શન વડે બનાવી શકાય. એસીનું ડીસીમાં રૂપાંતર કરવું એને રેક્ટિફિકેશન કહેવામાં આવે છે. તો રેક્ટિફાયર એ બીજું કશું જ નથી પણ એસીનું ડીસીમાં રૂપાંતર કરવાનું. આ માટે આપણે જોઈએ તો કઈ રીતે ડાયોડ જોડેલા હોય છે. બે પ્રકારના રેક્ટિફિકેશન થાય, એક અર્ધ તરંગ રેક્ટિફાયર, બીજું પૂર્ણ તરંગ રેક્ટિફાયર. અર્ધ તરંગ રેક્ટિફાયરમાં એક જ ડાયોડ લગાડવામાં આવે છે, જ્યારે પૂર્ણ તરંગ રેક્ટિફાયરની અંદર બે ડાયોડ જોડવામાં આવે છે. આમાં ટ્રાન્સફોર્મરની સાથે કે જે ટ્રાન્સફોર્મર શું છે આપણે અગાઉ ભણી ગયા છીએ કે જેમાં એક બાજુ પ્રાથમિક ગૂંચળું હોય, બીજી બાજુ ગૌણ ગૂંચળું હોય. તો પહેલા આપણે સમજીએ અર્ધ તરંગ રેક્ટિફાયર. તમે જુઓ કે આ અર્ધ તરંગ રેક્ટિફાયરની એક પરિપથની રચના છે કે જેમાં આ એક ટ્રાન્સફોર્મર લગાડેલું છે. ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત ને બધું પાર્ટ 1 માં આપણે ભણી ગયા છીએ. તો આ ટ્રાન્સફોર્મરમાં અહીંયા પ્રાથમિક ગૂંચળું છે, અહીંયા ગૌણ ગૂંચળું છે અને આવું ટ્રાન્સફોર્મર છે કે એ ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળા સાથે એસી સપ્લાય આપેલો છે. એસી સપ્લાય છે. એસી એટલે ઉલટ સુલટ પ્રવાહ. જ્યારે ગૌણ ગૂંચળું છે એ ગૌણ ગૂંચળાની સાથે આ પીએન જંક્શન ડાયોડ લગાડેલો છે. ખબર છે ને, પીએન જંક્શન ડાયોડનું સિમ્બોલ આ પીએન ડાયોડની રચના છે, એનો સંકેત છે. તો આ અહીંયા એક પીએન જંક્શન ડાયોડ લગાડેલો છે અને એની સાથે આરએલ લોડ અવરોધ રાખવામાં આવે છે. હવે રચના પ્રમાણે એક ડાયોડ લગાડેલો છે, જ્યારે અહીંથી પ્રાથમિક ગૂંચળામાંથી જ્યારે પ્રવાહ પસાર થશે અને ટ્રાન્સફોર્મર મારફતે ગૌણ ગૂંચળાને કે જેની સાથે ગૌણ ગૂંચળા સાથે જે ડાયોડ લગાડેલો છે ત્યાં અહીંયા જ્યારે પ્રવાહ આવશે ત્યારે પીએન જંક્શન ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા ધરાવે છે. એના કારણે એક છેડો ધન બનશે. અહીંયા પ્રવાહ આવ્યો છે, અહીંયા ધન છે તો બીજો છેડો કેવો આવે? ગૌણ ગૂંચળાનો ઋણ બને. તો આ છેડો આપણો પ્લસ
માઇનસ બને. હવે આ જ્યારે પ્લસ બને છે ત્યારે આપણું પીએન જંક્શન છે એ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં આવશે અને ત્યારે ગુચડામાંથી પ્રવાહ છે એ પ્રવાહ મળશે અને આપણને આઉટપુટ વોલ્ટેજ પ્રાપ્ત થશે. પણ આપણો ઉલટ સુલટ પ્રવાહ છે તો પહેલા ધન અને ઋણ, પછી ઋણ છે તે ધન થશે અને ધન છે તે ઋણ થશે. પણ જ્યારે આ ઋણ વિદ્યુતભાર આવશે ત્યારે એ વખતે પીએન જંક્શન ડાયોડમાંથી કોઈ પ્રવાહ છે એ પ્રવાહ મળવાનો નથી અને એ સંદર્ભમાં માત્ર આ ધન હશે એ વખતે જ આપણને આઉટપુટ મળે છે, એ સિવાય આપણને આઉટપુટ મળવાનું નથી. તરંગ સ્વરૂપની રચના તમે જુઓ તો આવો તરંગ આ રીતે આગળ વધે છે, તરંગ વેવફોર્મ. હવે એ તરંગમાં આ ફોરવર્ડ બાયસ, તો આટલા માટે અહીંયા લોડ અવરોધના સમાંતર આગળ આઉટપુટ વોલ્ટેજ આપણને પ્રાપ્ત થાય. પણ જ્યારે બીજા અર્ધ ચક્ર દરમિયાન એ અહીંયા કોઈ આઉટપુટ આપણને મળવાનું નથી. નો ડાઉટ અહીંથી તો સતત એસી પ્રવાહ છે જ, પણ માત્ર ફોરવર્ડ બાયસ એટલે ઉપરના અર્ધ ચક્રો જે છે એ વખતે જ આપણને આઉટપુટ મળે છે. પરંતુ આ નીચેના આવા જ ભાગ માટે એ વખતે એ રિવર્સ બાયસમાં થશે, બરાબર ને? અને એ વખતે આ પીએન જંક્શન ડાયોડ છે એમાંથી આપણને આઉટપુટ વોલ્ટેજ મળવાનો નથી. આથી અહીંયા આ જે સળંગ તરંગ છે એમાં આ નીચેના ભાગનું રેક્ટિફિકેશન થઈ ગયું. એટલે ત્યાં એમને ના પાડી દેવામાં કે તમારે પાસ થવાની જરૂર નથી. માત્ર જે ફોરવર્ડ છે, ઉપરનું જે અર્ધચક્ર છે એ દરમિયાન જ આઉટપુટ મળે, નીચેના માટે આઉટપુટ મળવાનો નથી. તો એ સંદર્ભમાં માત્ર આવી રીતે આઉટપુટ આપણને મળે માત્ર અર્ધચક્ર દરમિયાન જ. માટે એનું નામ છે અર્ધ તરંગ રેક્ટિફાયર. ક્લિયર? અર્ધ તરંગ રેક્ટિફાયર આ આકૃતિ દોરવાની કમ્પલસરી અને આ આલેખ છે એ દોરવાના કમ્પલસરી છે. બીજું પૂર્ણ તરંગ રેક્ટિફાયર. આ અર્ધ તરંગ પછી બીજું છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર. આ પૂર્ણ તરંગ રેક્ટિફાયર કે જેમાં બે ડાયોડ લગાડેલા હોય છે. અર્ધ તરંગમાં માત્ર એક જ, પરંતુ પૂર્ણ તરંગ રેક્ટિફાયરની અંદર બે ડાયોડ લગાડેલા હોય છે. આ જ રચના છે. અહીંયા એક જ ડાયોડ હતો, અહીંયા બે ડાયોડ લગાડેલા છે. ડાયોડ D1, ડાયોડ D2. એ બંને પીએન જંક્શન જ છે. હવે આ આપણું પ્રાથમિક ગૂંચળું, આ આપણું ગૌણ ગૂંચળું, અને એ રીતે અહીંયા એક ટ્રાન્સફોર્મર બનાવેલું છે. અને એ ટ્રાન્સફોર્મર કે જેમાં ગૌણ ગૂંચળા સાથે A અને B અને એની સાથે બે ડાયોડ લગાડેલા છે, D1 અને D2. આ બે ડાયોડ D1 અને D2 કે જેમાં ગૌણ ગૂંચળા સાથે એક વધારાનો વાયર કનેક્શન લેવામાં આવે છે, જેને સેન્ટર ટેપ કહેવામાં આવે છે, CT. અને આ જે ટ્રાન્સફોર્મર છે એને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. એટલે અહીંયા એક વાયરનું કનેક્શન કરવામાં આવે છે અને એનો બીજો છેડો છે આ રીતે આગળ વધી અને અર્થિંગ કરવામાં આવે. બીજું તમે જો કે અહીંથી આ A
ડાયોડ D1, આ છે એનો P ડાયોડ D2 અને એની સાથે અહીંયા જે લોડ અવરોધ હતો એવો અહીંયા લોડ અવરોધ RL લગાડવામાં આવે છે અને અહીંયા આપણને આઉટપુટ મળશે. સાદા પરિપથની અંદર આ સ્થિતિ તો સેન્ટ્રલ ટેપ ટ્રાન્સફોર્મરના મદદથી શરૂઆતમાં આપણો એસી સપ્લાય આવવાનો છે. તો પહેલા ડાયોડ D1 આ ફોરવર્ડ સ્થિતિમાં આવશે. ફોરવર્ડ સ્થિતિમાં આ છે અને એ વખતે અહીંયા પ્રથમ અર્ધ ચક્ર દરમિયાન આ D1 ને કારણે આપણે અહીંયા આઉટપુટ મળશે અને એ વખતે આ ડાયોડ D2 છે એ ઋણ વિદ્યુત દ્વારિત હોય છે એટલે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થવાનું નથી. એ વખતે આ નિષ્ક્રિય થઈ જવાનું કે અર્ધ ચક્ર દરમિયાન આ છેડો પ્લસ છે તો આ ફોરવર્ડ બાયસમાં આવશે એટલે આપણને આઉટપુટ મળશે. આ રિવર્સ બાયસમાં આવશે એટલે આઉટપુટ મળવાનું નથી. એટલે પ્રથમ અર્ધ ચક્ર દરમિયાન ડાયોડ D1 ને કારણે આઉટપુટ વોલ્ટેજ આપણને મળે. હવે આ પ્લસ આ માઈનસ આ તો એસી ઉલટ પ્રવાહ છે ને, પછી આ પ્લસ થશે આ માઈનસ થશે ત્યારે ડાયોડ D2 છે આ ફોરવર્ડ બાયસમાં આવશે, આ રિવર્સ બાયસ થશે, આ ઋણ વિદ્યુત દ્વારિત થવાનો છે. તો એ વખતે બીજા અર્ધ ચક્ર દરમિયાન આ D2 છે એ ફોરવર્ડ બાયસ થતા આપણને આના લીધે D2 ને કારણે આઉટપુટ વોલ્ટેજ મળશે. બરાબર. તો એ વખતે જો આ પહેલા અર્ધ ચક્ર દરમિયાન D1 ને કારણે આઉટપુટ મળી ગયું. પછી બીજું જે નીચેનું અર્ધ ચક્ર હતું ત્યારે આ D2 ડાયોડ છે અને એ D2 ડાયોડ એક્ટિવ થશે અને આ D2 ડાયોડને કારણે ફોરવર્ડ બાયસમાં આપણને આઉટપુટ મળશે જે અહીંયા નહોતો મળતો. અહીંયા બીજું ચક અહીંયા પ્લસ માઈનસ આ માઈનસ થાય એટલે તેમાં તો કંઈ આપણને આઉટપુટ મળવાનો નથી. વળી પાછો અહીંયા પ્લસ થશે ધન થશે ત્યારે પાછો આઉટપુટ મળશે, પાછો નહીં મળે. જ્યારે આમાં તો D1 D2 D1 D2 D1 D2 વારાફરતી ફોરવર્ડ બાયસમાં આવતા આપણને આ રીતે સળંગ આઉટપુટ વોલ્ટેજ મળે છે. તો આ રીતે રેક્ટિફાયર કે જે એસી છે આપણે આપીએ છીએ એસી નું આ ડીસી માં રૂપાંતર કરીએ છીએ અને આ ડીસી માં રૂપાંતર કરતા એમાં બે પ્રકાર પડીએ છે. જો એક ડાયોડ વાપરવામાં આવે તો એને અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે. બે ડાયોડ ઉપયોગ કરવામાં આવે કે જેને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે. અહીંયા ચાર્ટમાં પણ તમે જુઓ કે એમાં બે ડાયોડ દર્શાવ્યા છે. અહીંયા એક ડાયોડ છે, અહીંયા બે ડાયોડ છે. આપણું આ એસી સપ્લાય છે, અહીંયા આઉટપુટ વોલ્ટેજ મળે છે. આ એસી સપ્લાય છે, અહીંયા આઉટપુટ મળે છે. આલેખમાં તમે જુઓ અહીંયા આખું એક આ લૂપ છે પણ માત્ર આ બે ભાગ માટે જ આઉટપુટ મળે છે. આ જે છે એનું રેક્ટિફિકેશન થઈ ગયું, એમાં આપણને આઉટપુટ વોલ્ટેજ મળતો નથી અર્ધ તરંગ માટે. પણ પૂર્ણ તરંગની અંદર આખું લૂપ તમે જો એમાં આ ફોરવર્ડમાં તો મળે છે પણ નીચે વખતે આ સેન્ટર ટેપ સાથે જોડાયેલો બીજો ડાયોડ એ પરિપથ સાથે જોડાશે ત્યારે આપણને ફરીથી અહીંયા તમે જોઈ શકો છો કે આઉટપુટ મળે છે. આ રીતે સળંગ રીતે રેક્ટિફાયર આપણને પ્રાપ્ત થાય છે. તો આ રીતે ઇંગ્લિશમાં કહેવું હોય તો હાફ વેવ રેક્ટિફાયર અને આ છે ફૂલ વેવ રેક્ટિફાયર. અહીંયા અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ સાથે સાથે અમુક સંજોગોમાં પ્રવાહમાં કન્ટિન્યુટી જોઈતી હોય તો આઉટપુટના બે છેડાઓ સાથે ઇન્ડક્ટર એડ અથવા તો
કેપેસિટર લગાડવામાં આવે છે જેથી આ જે તૂટક જે અસર છે એને આપણે દૂર કરી શકીએ. બરાબર. તો આવી રીતે તૂટક અસર દૂર કરી શકાય એના માટે રિપલ એસી રિપલ ફિલ્ટર તરીકે આપણે ફિલ્ટર પરિપથો રાખી શકીએ અને એ ફિલ્ટર પરિપથોમાં કેપેસિટર કે ઇન્ડક્ટર લગાડવામાં આવે છે જેને ફિલ્ટર પરિપથ કહેવામાં આવે છે. યાદ રાખજો, ફિલ્ટર એટલે શું? ફિલ્ટર એટલે ગાળવું. ફિલ્ટર એટલે ગાળવું, ગાળાનું ગાળવું. તો એ માટે આપણે અહીંયા આ ફિલ્ટર કરવું છે તો વચ્ચે અહીંયા વધારાનું કેપેસિટર સી લગાવી દો અથવા તો ગુજળું ઇન્ડક્ટર એ લગાવી દો. તો એ સંજોગોમાં જ્યારે જે પ્લસ માઇનસ થાય છે એ જગ્યાએ એ ત્રુટકની જગ્યાએ સળંગ આઉટપુટ વોલ્ટેજ મળે. બરાબર. આના માટે ફિલ્ટર પરિપથો બનાવવામાં આવે છે. તો એ ફિલ્ટર પરિપથોમાં નવું કશું નથી, ખાલી આઉટપુટના છેડા પાસે કેપેસિટર લગાવી શકાય કે ઇન્ડક્ટર લગાવી શકાય કે બંને પણ લગાવી શકાય. લોડ અવરોધ તો છે જ આપણી સાથે. તો પરીક્ષાની દ્રષ્ટિએ 5 માર્ક્સનો પ્રશ્ન કે 4 માર્ક્સનો પ્રશ્ન કે પછી 2 માર્ક્સમાં જો રૂપાંતર કરવું હોય તો આ પ્રશ્ન તમારે મોસ્ટ આઈએમપી છે. એકદમ સરળ છે. તમે ખાસ યાદ રાખવાનું, આ રીતે બંને દોરવાનું છે. એ રીતે અહીંયા પણ સર્કિટ અને આ આલેખ છે, આલેખ કમ્પલસરી દોરવાનો છે. આમાં જો કંઈ ભૂલ હશે તો માર્ક્સ નહીં મળે, કપાઈ જશે. હા, તો આ ઇનપુટ વોલ્ટેજ જેમાં ઇનપુટ એસી છે, આ આઉટપુટ વોલ્ટેજ કે જેમાં રેક્ટિફિકેશન થઈ ગયું પણ અડધું થયું માટે એ આપણું અર્ધ તરંગ રેક્ટિફાયર. પૂર્ણ તરંગમાં 2 ડાયોડ છે, એમાં આપણો એસી વોલ્ટેજ પણ એમાં સળંગ રીતે તમે જુઓ કે એમાં આપણે આઉટપુટ વોલ્ટેજ કન્ટિન્યુઅસ મળે છે માટે એને આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ પોર્શન યાદ રાખવાનો. સિટી સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર. પછી એમસીક્યુ માં આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે પૂર્ણ તરંગ રેક્ટિફાયરની રચનામાં ડેશ ડેશ ડેશ, તો એમાં કયું ટ્રાન્સફોર્મર આવે? સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર, કે જ્યાંથી અહીંયા આ રીતે વધારાનું કનેક્શન કરવામાં આવે છે જેથી કરીને એક વખત ડાયોડ ડિવર્સ સર્કિટમાં આવે, બીજી વખતે ડાયોડ D2 પરિપથમાં આવે. બરાબર. તો આ રીતે સરસ મજાનો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે અહીંયા જોયો. ખ્યાલ આવી ગયો ને? ઓકે, ગુડ બાય.